કરજણ તાલુકા પંચાયત મહેકમ વિનાની 99 ગામોના વહીવટ પર સ્ટાફની અછતનો ગંભીર પ્રભાવ. નમસ્કાર, હું સુનિલ પટેલ. કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે. કરજણ તાલુકાના 99 ગામોના વિકાસ અને વહીવટની મુખ્ય કચેરી ગણાતી તાલુકા પંચાયત હાલમાં સ્ટાફની ભારે અછત વચ્ચે કાર્યરત છે. અનેક મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડતા ગ્રામ્ય વહીવટ ઉપર સીધી અસર જોવા મળી રહી છે. તાલુકા પંચાયતનું તંત્ર હાલ ચાર્જ આધારિત વ્યવસ્થાથી ચાલતું હોવાની ચર્ચા પણ જોર પકડી રહી છે. કરજણ તાલુકા પંચાયત ગ્રામ વિકાસ, રસ્તા, પાણી, આવાસ, શિક્ષણ, ખેતીવાડી સહિતની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર ગણાય છે. પરંતુ અહીં અધિકારીઓ અને કર્મચારીઓની ખાલી જગ્યાઓને કારણે સામાન્ય ગ્રામજનોને કામકાજમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગ્રામ પંચાયતોના વહીવટ માટે તાલુકામાં કુલ 72 તલાટીની જરૂરિયાત સામે માત્ર 56 તલાટીઓ જ ફરજ પર હોવાનું જાણવા મળ્યું છે. બાકીની ગ્રામ પંચાયતો હાલ ચાર્જ ઉપર ચલાવવામાં આવી રહી છે, જેના કારણે એક જ તલાટીને અનેક ગામોની જવાબદારી સંભાળવી પડી રહી છે. પરિણામે આવકના દાખલા, વારસાઈ પ્રમાણપત્રો સહિતના રોજિંદા કામોમાં વિલંબ થતો હોવાની ફરિયાદો પણ અનેકવાર ઉઠી છે. વિવિધ શાખાઓમાં ખાલી જગ્યાઓ. તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં 2 જુનિયર ક્લાર્કની જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે, જ્યારે ટીપીઓની જવાબદારી પણ ચાર્જ આધારિત ચાલી રહી છે. હિસાબી શાખામાં જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની જગ્યાઓ ખાલી હોવાનું નાણાકીય પ્રક્રિયા ઉપર ભાર વધ્યો છે. વહીવટી શાખામાં મહેકમ 1 અને મહેકમ 2 માં ક્લાર્કોની જગ્યા ખાલી છે. પંચાયત શાખામાં ટીપીઓ અને ક્લાર્કની જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે. આઈઆરડી વિભાગમાં એટીડીઓની જગ્યા ખાલી છે, સાથે 7 જુનિયર ક્લાર્કની જગ્યાઓ પણ ખાલી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં માત્ર 1 ક્લાર્ક ફરજ બજાવી રહ્યા છે, જે આગામી માસોમાં નિવૃત્ત થવાના હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ખેતીવાડી વિભાગમાં વિસ્તરણ અધિકારીની 2 જગ્યામાંથી 1 જગ્યા ખાલી છે, જ્યારે ગ્રામ સેવકોની 22 જગ્યામાંથી માત્ર 17 જ કાર્યરત હોવાનું સામે આવ્યું છે. એસઓની 2 જગ્યામાંથી પણ 1 જગ્યા ખાલી હોવાનું જાણવા મળ્યું છે. તાલુકા પંચાયતના 4 પટાવાળામાંથી માત્ર 1 જ પટાવાળો ફરજ બજાવે છે, જ્યારે 3 જગ્યાઓ ખાલી છે, જેના કારણે દૈનિક કચેરી વ્યવસ્થા ઉપર પણ અસર પડી રહી હોવાનું માનવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડતા તાલુકાના વહીવટ ઉપર સીધી અસર વર્તાઈ રહી છે. અનેક અધિકારીઓને વધારાના ચાર્જની જવાબદારીઓ સંભાળવી પડી રહી છે, જેના કારણે વિકાસ કાર્યો, ફાઇલ પ્રક્રિયા, સરકારી યોજનાઓના અમલીકરણ તેમજ ગ્રામજનોના પ્રશ્નોના નિકાલમાં વિલંબ થવાની શક્યતાઓ વધી રહી છે. સ્થાનિક સ્તરે માંગ ઉઠી રહી છે કે સરકાર તાત્કાલિક ખાલી જગ્યાઓ ભરી તાલુકા પંચાયત વહીવટને મજબૂત બનાવે, જેથી ચાર્જ ઉપર ચાલતી વ્યવસ્થાનો બોજ ઓછો થાય અને ગ્રામ વિકાસને ગતિ મળે.